આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કિસાન રેલ ખેડૂતોની આવક વધારવા માટેની પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા લાઇટ હાઉસ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા યુવા છાત્રોને રાષ્ટ્રનિર્માણ અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષા દીક્ષાનો સૂચિત ઉપયોગ કરવાની શીખ આપી હતી. ગુજરાત સહિત 4 રાજ્યોમાં આજથી કોવિડ રસીકરણ અભિયાનનો ડ્રાય રનનો પ્રારંભ થયો છે અને રાજ્યમાં કોવિડ-19 રસીકરણ સંપૂર્ણપણે ડિજીટલ માધ્યમ દ્વારા સંચાલિત છે, એટલે રસીકરણ માટે નોંધણી કર્મચારીઓને ફોન સહિત તમામ વિગતો આપવી જરૂરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયોના માધ્યમથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી કિસાન રેલને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કિસાન રેલ સેવા ખેડૂતોની આવક વધારવા માટેની પહેલ છે. તેનાથી કૃષિ સંબંધિત અર્થવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવશે. કિસાન રેલ ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આ સેવા ખેડૂતો કેટલી ઝડપથી નવી તકો અપનાવવા માટે તૈયાર છે તેની સાબિતી પણ આપે છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય કૃષિ સંસ્કૃતિમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરાઈ રહ્યો છે. કિસાન રેલ અને કૃષિ ઉડાન જેવી સેવાઓ દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનો અન્ય રાજ્યોમાં વેચી શકશે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર સ્ટોરેજ સંબંધિત માળખાકીય સુવિધાઓ તથા કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય સંવર્ધન કરતા પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રાથમિકતા આપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર લાઇટ હાઉસ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહીને 112 કરોડના જુદા જુદા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં 6 શહેરો રાજકોટ, લખનઉ, રાંચી, અગરતલા, ઇન્દોર અને ચેન્નાઈની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ 1.5 લાખ રૂપિયા તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ 4 લાખ રૂપિયાની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે EWS2 પ્રકારના 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવ ટાપુ ઉપર 3 દિવસનું રોકાણ આટોપીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજધાની દિલ્હી જવા માટે સવારે રવાના થયા ત્યારે પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમને ભાવભીની વિદાય આપી હતી. રાષ્ટ્રપતિનો કાફલો હેલિકોપ્ટર મારફતે રાજકોટ અને રાજકોટ હવાઈ મથકેથી વિમાન દ્વારા રાજધાની દિલ્હી જવા રવાના થયો હતો. રાજકોટ હવાઈ મથક ખાતેના ટૂંકા રોકાણ દરમિયાન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિતના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા યુવા છાત્રોને રાષ્ટ્રનિર્માણ અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષા દીક્ષાનો સૂચિત ઉપયોગ કરવાની શીખ આપી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવી મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઇનોવેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં માત્ર એક જ કોલેજ હતી, જ્યારે આજે સિદ્ધપુર શિક્ષણનું ધામ બન્યું છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 305 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લાવાર માહિતી જોઈએ તો વડોદરામાં 91, મહેસાણામાં 15, પંચમહાલમાં 13, મહીસાગર અને દાહોદમાં 7, પાટણમાં 5, નવસારીમાં 3, છોટાઉદેપુરમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે નર્મદા જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
નોંધનીય છે કે સુરત શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી 30મી ડિસેમ્બરથી લઈને 13 જાન્યુઆરી સુધી 4 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ. ગુજરાત સહિત 4 રાજ્યોમાં આજથી કોવિડ રસીકરણ અભિયાનના ડ્રાય રનનો પ્રારંભ થયો છે. પ્રથમ તબક્કામાં ગુજરાત, આંધ્રપ્રદેશ, પંજાબ અને આસામમાં 2 દિવસીય ડ્રાય રનનો પ્રારંભ કરાયો છે. આ ડ્રાય રનનો હેતુ કોવિડ રસીકરણ પ્રક્રિયા માટે બનાવાયેલા માળખાની તૈયારી જોવાનો છે, જેનાથી વાસ્તવિક રસીકરણ પહેલા સમગ્ર પ્રક્રિયામાં રહેલી ખામીઓની ઓળખ કરી તેને દૂર કરી શકાય. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ ડ્રાય રન દરમિયાન વિભિન્ન સ્તરે વ્યવસ્થાપકોને આવશ્યક અનુભવ મળશે, જેનાથી રસીકરણ પ્રક્રિયાની તથા તેના સંબંધિત પડકારોની ઓળખ થઈ શકશે, જેમાં સુધારાથી વાસ્તવિક રસીકરણને વધુ કાર્યાન્વિત કરવામાં મદદ મળશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ ડ્રાય રન દરમિયાન રસીકરણ બાદ સંભવિત આડઅસરોના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન અપાશે તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ દેખરેખ અને સમીક્ષા પર પણ ધ્યાન અપાશે. આ અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અને સૂચનો રાજ્યો તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને આપવામાં આવશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય રસીકરણ અધિકારી ડોક્ટર એનપી જાનીએ જણાવ્યું છે કે કોવિડ-19 રસીકરણ સંપૂર્ણપણે ડિજીટલ માધ્યમ દ્વારા સંચાલિત છે, એટલે રસીકરણ માટે નોંધણી કર્મચારીઓને ફોન નંબર સહિત તમામ વિગતો આપવી ખૂબ જરૂરી છે. આજે ગુજરાત મીડિયા ક્લબ, યુનિસેફ ગુજરાત અને પીડીપીયુના કોમ્યુનિકેશન વિભાગ દ્વારા મીડિયા માટે આયોજિત એક કાર્યશિબિરને સંબોધન કરતા ડોક્ટર જાનીએ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોવિડ-19 અંગે રસીકરણ કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક એટલે કોવિન સોફ્ટવેર દ્વારા સંચાલિત થશે, જેથી કોવિડની વેક્સિન મેળવવા ઇચ્છતા તમામ લોકોએ પોતાના મોબાઈલ ફોન સહિત તમામ વિગતો સાથે નોંધણી કરાવવી જરૂરી છે. તમામને વેક્સિન આપવા માટેની તારીખ અને સમય સહિતની જાણકારી મોબાઈલ ફોન ઉપર આપવામાં આવશે. ગુજરાતમાં વેક્સિનના ડ્રાય રનમાં વ્યસ્ત ડોક્ટર એનપી જાનીએ જણાવ્યું હતું કે કોવિડ-19ની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને નિર્ધારિત પ્રક્રિયા દ્વારા જ આપવામાં આવશે. વેક્સિન કેન્દ્રમાં રસીકરણ માટે એક સમયે એક જ વ્યક્તિને પ્રવેશ અપાશે અને વેક્સિન આપ્યા બાદ તે દરેક વ્યક્તિને અડધો કલાક સુધી નિરીક્ષણ માટે વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડોક્ટર ચિરાગ વાલિયાએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ હવે રસીકરણ ગમે ત્યારે શરૂ થવાનું છે, ત્યારે લોકોએ ખાસ યાદ રાખવું પડશે કે રસી લીધા પછી પણ માસ્ક, સુરક્ષિત દૂરી અને વારંવાર હાથ ધોવા જેવી સાવચેતીના પગલાં ચાલુ રાખવા પડશે. યુનિસેફ ગુજરાતના હેલ્થ ઓફિસર ડોક્ટર શ્રવણ ચેનજીએ મીડિયાના પ્રતિનિધિઓને સમગ્ર રસીકરણ કાર્યક્રમ અંગે લોકોમાં ગેરસમજ દૂર કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે શિબિરના આયોજનનો હેતુ આ રીતે સમજાવ્યો. वैक्सीन के बारे में टॉपिक्स कवर किया कि वैक्सीन अप्रूवल होने का प्रोसेस क्या है, कि गवर्नमेंट के तरफ से कैसा अप्रूव होता है वैक्सीन, और अप्रूव होने के बाद किनको पहला वैक्सीन दिया गया जाएगा. एग्जाम्पल, हेल्थ केयर वर्कर्स को पहले देंगे, उसके बाद फ्रंटलाइन वर्कर्स को देंगे, उसके बाद मोर देन 50 इयर्स एज ग्रुप और लेस देन 50 इयर्स एज ग्रुप विद कोमोर्बिडिटीज उनको देंगे. और वैक्सीन का जो सॉफ्टवेयर क्या होगा, कोविन सॉफ्टवेयर जो जीओआई की तरफ से है, उसको बेसिस उसके हिसाब से रजिस्ट्रेशन कैसा होगा, सेशन साइट कैसे कंडक्ट कर सकते हैं, और वैक्सीनेशन के टाइम पे बेनिफिशियरीज को क्या रूल्स फॉलो करना है, और वैक्सीनेशन के बाद सब लोगों को सेम जो मेजर्स हम अभी फॉलो कर रहे हैं कि मास्क पहनना, हैंड सैनिटाइजेशन करना और 2 गज की दूरी रखना, तो इन सारे बातों के बारे में ये वर्कशॉप में डिस्कशन हुआ था. પીડીપીયુના કોમ્યુનિકેશન વિભાગના હેડ અને ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે કોવિડ મહામારી સામેની લડાઈમાં જનજાગૃતિ માટે મીડિયાની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી.
કચ્છમાં પહેલીવાર મગરની મોજણી કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાથી જિલ્લાના જળાશયોમાં મગરની હાજરી અને સંખ્યાનો આંકડો પહેલી વખત આધારભૂત રીતે બહાર આવશે. કચ્છમાં 96 જેટલા મગર હોવાનો આંકડો 1995માં સામે આવ્યો હતો તેમ પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષણ તુષારભાઈ પટેલે જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ વિસ્તારમાં મગરની સ્ટેટસ સર્વે, જેમાં એમની વસ્તી ગણતરી અને તેમના રહેણાંક વિસ્તારને લગતી સમસ્યાઓ અને એમાં શું પ્રકારની કયા પ્રકારના હેબિટેટ આવેલા છે તે અંગે એક સ્ટેટસ સર્વે હાથ ધરવામાં આવનાર છે, જે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર હાથ ધરવામાં આવશે, જેમાં વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ કચ્છના સ્થાનિક વોલેન્ટિયરની મદદથી આ કામગીરી હાથ ધરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કિસાન રેલ ખેડૂતોની આવક વધારવા માટેની પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા લાઇટ હાઉસ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરશે. અને ગુજરાત સહિત 4 રાજ્યોમાં આજથી કોવિડ રસીકરણ અભિયાનનો ડ્રાય રનનો પ્રારંભ થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.